અમદાવાદ પ્લેન ક્રેશને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદની અંદર આજે બપોરે એક દુર્ઘટના ઘટી હતી। 1:38 આસપાસ અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર નજીકથી એક પ્લેન ક્રેશ થયું, જેમાં 242 લોકોમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે। આ દુર્ઘટનામાં રમેશ વિશ્વારા જેનો આબાદ બચાવ થયો છે। આપ જે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો એ રમેશ વિશ્વાસ કુમારનો એ આબાદ બચાવ થયો છે। રમેશ વિશ્વાસ કુમાર કે જે દીવના વતની હતા અને એ દીવથી તેમના ભાઈની સાથે તેઓ અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદથી તેઓ લંડન જઈ રહ્યા હતા। 11A સીટ પર સવાર હતા રમેશ વિશ્વાસ કુમાર અને દીવના જે રમેશ વિશ્વાસ કુમાર જે છે તેમનો આ ચમત્કારિક બચાવ કહી શકાય। તેમના ફ્લાઇટની ટિકિટ પણ અમે આપને બતાવી રહ્યા છીએ અને આ એ દ્રશ્યો કે જે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની અંદર જે આ પ્લેન ક્રેશ થયું હતું, સિવિલ હોસ્પિટલના જે રેસિડેન્ટ ડોક્ટરની જે હોસ્ટેલ હતી એ હોસ્ટેલ પાસે જે પ્લેન ક્રેશ થયું હતું તેમાં એ જ પ્લેનની અંદર આ રમેશ વિશ્વાસ કુમાર એ સવાર હતા, તેઓ લંડન જઈ રહ્યા હતા અને જ્યારે આ પ્લેન ક્રેશ થયું ત્યારે તેઓ આબાદ બચી આવ્યા। ત્યાંના સ્થાનિક લોકોએ તેમને તત્કાલ ત્યાંથી જે મલબો હતો ત્યાંથી બહાર કાઢી અને તેમને ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા। જો કે હવે આ આખી ઘટનાની અંદર તેમનો બીજો ભાઈ અજય રમેશ કે જે હજી સુધી લાપતા છે, કે જે સીટ નંબર 11J ની અંદર તેઓ બેઠા હતા અને રમેશ વિશ્વાસ કુમાર કે જેઓ 11A સીટ નંબર ઉપર બેઠા હતા। જ્યારે આ ઘટના બની ત્યારે ઘટના સ્થળ ઉપર જે દ્રશ્યો સર્જાયા એ ઘટના સ્થળ ઉપર જે કંઈ પણ આખી વાતચીત થઈ રહી હતી, જે લોકો સાથે વાતચીત થઈ રહી હતી કે પ્લેન અચાનક એક ક્રેશ થયું અને દરમિયાન એક વ્યક્તિને આબાદ એક ચમત્કારિક બચાવ જે થયો કે જે દીવના વતની છે એઓ ત્યાંના લોકો સાથે શું કઈ વાતચીત કરી રહ્યા હતા એ તમે સાંભળો। પહેલા જ્યારે ચમત્કારિક બચાવ થયો એ દરમિયાન અમદાવાદના આ પ્લેન ક્રેશની જે દુર્ઘટના બની એ વખતે क्या बीजा બધા પેસેન્જર અંદર છે બધા અંદર પ્લેન ફાટ્યું क्या બીજા બધા પેસેન્જર અંદર છે બધા અંદર પ્લેન ફાટ્યું क्या બીજા બધા પેસેન્જર અંદર છે બધા અંદર પ્લેન ફાટ્યું। બિલકુલ, તો આ ચમત્કારિક બચાવ કહી શકાય કે જે દીવના બે સગા ભાઈ એક જ પ્લેનની અંદર સવાર હતા કે જેઓ લંડન જવા માટે દીવથી અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદથી તેઓ લંડન જવાના આ પ્લેનની અંદર તેઓ બેઠા હતા આ વિમાનની અંદર કે જે આજે બપોરે 1:38 અમદાવાદના રનવે 23 ઉપરથી આ ટેક ઓફ થયું હતું અને એ પ્લેન સીધું જ 2 મિનિટની ઉડાન બાદ એ મેઘાણીનગર વિસ્તારની અંદર ક્રેશ થયું હતું। જો કે પ્લેન ક્રેશ થતાની સાથે જ આ બે ભાઈ જે હતા સગા બે ભાઈમાંથી એકનું નિધન થઈ ચૂક્યું છે, એના હજી કોઈ સમાચાર નથી મળી રહ્યા। જો કે આ ઘટનાની અંદર અમદાવાદ પ્લેન ક્રેશને લઈને આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે 242 લોકો જે પ્લેનની અંદર સવાર હતા તેમાંના એક વ્યક્તિનો આબાદ બચાવ થઈ ચૂક્યો છે। આ આખી આ ઘટનાની અંદર રમેશ વિશ્વાસ કુમાર કે જે દીવના વતની છે તેનો આબાદ બચાવ થયો છે। તેમની સાથે તેનો સગો ભાઈ તેમના બીજા ભાઈ જે અજય રમેશ હતા તે હજી સુધી લાપતા છે અને બંને ભાઈઓની જો સીટ નંબરની વાત કરવામાં આવે તો રમેશ વિશ્વાસ કુમાર કે જે 11A નંબરની સીટ ઉપર તેઓ બેઠા હતા, જ્યારે તેમના ભાઈ અજય રમેશ કે જેઓ 11J નંબરની સીટ ઉપર બેઠા હતા। આ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો એ મેઘાણીનગર વિસ્તારના છે। બપોરે 1:40 આસપાસ જ્યારે પ્લેન ક્રેશ થયું તે દરમિયાનના આ દ્રશ્યો છે કે જ્યાં આ ભાઈ જેનો આબાદ બચાવ ચમત્કારિક રીતે બચાવ થયો છે। આ પ્લેનની અંદર 242 લોકો સવાર હતા, જેમાં અનેક લોકોના એ મોત થઈ ચૂક્યા છે, પરંતુ હજી સુધી
સત્તાવાર રીતે કોઈ આંકડો સામે નથી આવ્યો, પરંતુ આ તમામની વચ્ચે જ્યારે પ્લેન ક્રેશ થયું એ દરમિયાન આ ઘટનાએ અત્યારે આ સમાચારે અત્યારે સામે આવી રહ્યા છે કે જેમાં તેમનો આબાદ બચાવ એ થઈ ચૂક્યો છે. મેઘાણીનગર વિસ્તારની આસપાસ જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું ત્યાંના સ્થાનિક લોકો એ તેમને ત્યાંથી બચાવીને બહાર લઈ જઈ રહ્યા હતા. એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આ સ્થાનિક એ લોકો જે છે કે જેમને એ ત્યાંથી બચાવ્યા બાદ સીધા જ તેમને પ્લેનની અંદરથી બચાવ્યા બાદ ત્યાં મલબો પડ્યો હતો એમાંથી બહાર કાઢ્યા બાદ તેમને એમ્બ્યુલન્સ સુધી આ ત્યાંના લોકો પહોંચાડી રહ્યા છે. અને આ જે ભાઈ છે કે જેમનો આબાદ બચાવ થયો છે એ પોતાની હકીકત પણ ત્યાં વર્ણવી રહ્યા હતા.